છે 31 ડિસેમ્બરની પાર્ટીની ઉજવણીની એટલે કે પાર્ટીમાં ક્યાં કઈ વેન્યુ પર ક્યાં ડાન્સ પાર્ટી એ નહીં, પોલીસ પાર્ટીની તૈયારી અને એની ઉજવણીની, કારણ કે પોલીસ દ્વારા ઠેકાણે ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે, કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, બ્રીથ એનાલાઇઝરથી પણ તપાસ કરવામાં આવી રહી છે। માત્ર અરવલ્લી જિલ્લામાં જ કે જે સરહદી જિલ્લો છે, રાજસ્થાન સાથે જોડાયેલો છે, 29 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ હોય કે પછી બોમ્બ સ્ક્વોડ હોય, બધા જ સાથે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંય પણ એક દારૂનું ટીપું ના ઘૂસે એના માટે પોલીસ ચાક ચોબંધ બંદોબસ્ત ગોઠવીને ઊભી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે શામળાજી પાસે આવેલી રતનપુર પાસે અણસોલ ચેકપોસ્ટ ઉપર બ્રેથ એનાલાઇઝરથી જે પણ પીધેલા ચેકની તમામ બાબતનું પોલીસ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને અહીંયા એસઆરપીનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, ડોગ સ્ક્વોડ રાખવામાં આવ્યા છે। નાના મોટા વાહનોની અંદર કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, માદક પીણું કે એવું કોઈ પણ વસ્તુ ગુજરાતની અંદર ઘૂસતું ન હોય, 31 ડિસેમ્બરને રંગીન બનાવવાનો અને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન જો કોઈ આવા સામાજિક તત્વો કરી રહ્યા હોય એને તરત જ ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે કોઈ નાના અથવા તો મોટા વાહનો છે એ તમામે તમામ વાહનોનું પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આખી રાત સુધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અનેક લોકો આવા છે કે જે કોઈ પીધેલા છે તેમને કેસ કરી અને તે લોકોને કડકમાં કડક સજા કરવાનો પણ જિલ્લા પોલીસ વડાએ આદેશ કરેલો છે। ત્યારે 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। 31મી ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક જાય એટલા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી કોમ્બિંગની કામગીરી તેમજ સઘન વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી છે। 31મી ડિસેમ્બરની ઉજવણીમાં પોલીસ બંદોબસ્તમાં દ્વારા 31 ડિસેમ્બરના તહેવારની ઉજવણી નિમિત્તે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલમાં 8 જેટલી ચેકપોસ્ટોને રાખીને આંતરરાજ્ય જે પણ વાહનોની અવરજવર થાય છે તેમની સઘન ચેકિંગ કરવામાં આવે છે। અલગ અલગ જગ્યાએથી પ્રોહિબિશનના કેસો પણ કરવામાં આવે છે। આ સાથે બ્રેથ એનાલાઇઝર, બોડી ઓન કેમેરા વગેરે જેવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાંગના પ્રજાજનો શાંતિથી અને ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડાંગ પોલીસ સતત કાર્યરત છે અને આ બાબતે તમામ અધિકારી કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરીને સમગ્ર જિલ્લામાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરી રહ્યા છે। ધન્યવાદ।